નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે દીપિકા. અને મુદ્દાની વાતમાં મિડલ ઈસ્ટમાં જે વોર ચાલુ છે અને વિશ્વમાં હાહાકાર મચ્યો છે એની વાત કરીશું. આજે આ યુદ્ધનો સતત 22મો દિવસ છે અને સતત 22મા દિવસે ઇઝરાયલ અમેરિકાએ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાનના ખાસ તો પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવતા ઇઝરાયલે આજે હુમલો કર્યો હતો. નતાઝ પરમાણુ પ્લાન્ટને આજે ઇઝરાયલે હુમલો કર્યો હતો. ઈરાન તરફથી એવું કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારના રેડિયો એક્ટિવ લીકેજ નથી થયા, એટલે આસપાસના કોઈ પણ વિસ્તાર અસરગ્રસ્ત નથી થયો. પરંતુ આ વાતનો બદલો લેવા માટે થઈને ઈરાને હવે મિડલ ઈસ્ટના દેશોને તો ટાર્ગેટ કર્યા જ હતા, પરંતુ હિન્દ મહાસાગરમાં આજે ખાસ બ્રિટન અને અમેરિકાનું સૈન્ય બેઝ આવેલું છે તેને ટાર્ગેટ કરતા 2 મિસાઇલો ઈરાન તરફથી છોડવામાં આવી છે. જો કે ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે અમારા આ સૈન્ય બેઝને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું, આ મિસાઇલને અમે હવામાં જ તોડી પાડી છે. પરંતુ આ યુદ્ધના સતત 22મા દિવસે હોર્મુઝ સ્ટ્રેટને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. યુએન તરફથી આજે નિવેદન આવ્યું છે. યુએનના મહાસચિવ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવામાં આવે એ માટે અમે વાટાઘાટો કરીશું, તમામ પ્રયાસો યુએન તરફથી કરવામાં આવશે. આ એક મોટું સ્ટેટમેન્ટ છે, કારણ કે આ પહેલાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી, યુક્રેન રશિયા યુદ્ધની શરૂઆત થઈ હતી, ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે યુએનનું મહત્વનું નિવેદન એટલે કે અત્યારે આ યુદ્ધને લઈને વિશ્વ તરફથી અપીલ કરવામાં આવી રહી છે ઈરાનને કે આ યુદ્ધને રોકવામાં આવે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ઈદ અને નવરોઝની શુભકામના પાઠવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. પીએમ મોદીએ મિડલ ઈસ્ટમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા હુમલાની નિંદા કરી છે અને હુમલાને પગલે શાંતિ અને વિશ્વના સપ્લાય પર પણ જે અસર પડી રહી છે તેની વાત વડાપ્રધાને કરી છે. અને સાથે સાથે જણાવ્યું છે કે દરિયાઈ માર્ગ ખુલ્લા અને સુરક્ષિત રહેવા જરૂરી છે, કેમ કે આ જે દરિયાઈ માર્ગ છે ત્યાંથી એકદમ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જ્યારે થઈ રહ્યું છે, એટલે કે દરિયાઈ માર્ગ ખુલ્લા રહેવા જોઈએ અને સુરક્ષિત પણ રહેવા જોઈએ, તે પણ વડાપ્રધાને કરી છે. સાથે સાથે 22મા દિવસે આ યુદ્ધ જે રીતે વિકરાળ છે, ઈરાન તરફથી જે રીતે 4000 કિલોમીટર જે ટાર્ગેટ રેન્જ આજે કરવામાં આવ્યો છે તેને લઈને પણ અત્યારે ચિંતા છે, કેમ કે પહેલી વખત આ યુદ્ધમાં એવું બન્યું છે કે ઈરાન તરફથી આટલો લોંગ રેન્જ મિસાઇલ એટેક કરવામાં આવ્યો હોય અને ઈરાને જે આ રીતે મિસાઇલ એટેક કરી છે તેને લઈને પણ અત્યારે વિશ્વમાં એક જ અપીલ ઈરાનને કરવામાં આવી રહી છે કે ગમે ત્યારે ગમે એમ કરીને આ યુદ્ધ રોકવામાં આવે. 22મા દિવસે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ વિકરાળ છે. શરૂઆતમાં લાગતું હતું કે 1-2 દિવસ કે અઠવાડિયું લાગશે, પરંતુ આજે યુદ્ધનું 3જું અઠવાડિયું છે અને વિશ્વમાં તેની ગંભીર અસર થઈ રહી છે. જિજ્ઞાસા, બિલકુલ. એટલે પ્રધાનમંત્રીએ આજે ત્યાં ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું આમ તો સતત આપણા વિદેશ મંત્રી ત્યાં સંપર્કમાં છે ઈરાન સાથે, પરંતુ પ્રધાનમંત્રીએ આજે ત્યાં વાતચીત કરી છે અને ખાસ તો મિડલ ઈસ્ટમાં જે હુમલા થયા છે એની નિંદા કરી છે અને ભારતીયોની સુરક્ષાને લઈને ઈરાનનો આભાર પણ માન્યો છે. અને એ બધાની વચ્ચે આજના દિવસના બીજા એક મોટા સમાચાર પર નજર કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટને લઈને યુએનના મહાસચિવે આજે નિવેદન આપ્યું છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હોર્મુઝ ખોલવાને લઈને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે યુએન છે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાને લઈને મદદ કરવા માટે તૈયાર છે અને હેતુ એ જ રહેલો છે કે હોર્મુઝમાં પહેલાં જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ ફરીથી થાય. આ મુદ્દે અરબ દેશો સાથે પણ યુએન અત્યારે સતત ચર્ચા કરી રહ્યું છે. યુરોપિયન કાઉન્સિલ સાથે પણ આ મુદ્દે સતત ચર્ચા થઈ રહી હોવાનું કહેવામાં આવ્યું છે. યુક્રેન રશિયા યુદ્ધની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પણ ઘણી બધી વસ્તુઓ ઠપ થઈ હતી, સપ્લાય ઠપ થયો હતો, ત્યારે યુએનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો આ બધામાં, આમાંથી બહાર નીકળવા માટે. અને હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં પણ યુએનની મહત્વની ભૂમિકા રહી શકે છે. આરબ દેશો સાથે તેઓ સતત સંપર્કમાં રહીને વાટાઘાટો કરશે અને પ્રયત્ન કરવામાં આવશે કે હોર્મુઝમાં જે પરિસ્થિતિ પહેલાં હતી એ ફરીથી યથાવત કરવામાં આવે, કારણ કે હોર્મુઝ બંધ નથી થયું પણ જે પ્રમાણે ઈરાને પ્રતિબંધો લાદ્યા છે એના કારણે વૈશ્વિક લેવલે ઘણી બધી અસર થઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ છે એ પ્રતિ ડોલર 115 પર પહોંચી ચૂક્યા છે, એટલે વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધુ એક મોટા સમાચાર પણ દીપિકા આજે કે વિદેશ મંત્રીએ નિવેદન આપ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે ખૂબ જ અગત્યનો છે અને સાથે સાથે તેને લઈને ખૂબ જ મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ઈરાનના વિદેશ મંત્રી આ અંગે નિવેદન આપ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે
બંધ નથી તેવું અબ્બાસ અરાગચીએ નિવેદન આપ્યું છે. ઈરાન તરફ આવનારા જહાજોને સુરક્ષિત રસ્તો આપવામાં આવશે. અન્ય દેશોના જહાજો પણ સુરક્ષિત રીતે અહીંયાથી પસાર થઈ શકે છે અને તે દેશોએ તહેરાન સાથે વાટાઘાટો કરવી પડશે. ફક્ત યુદ્ધ વિરામ નહીં પરંતુ એવી ગેરંટી જોઈએ કે યુદ્ધ બંધ થાય. આ યુદ્ધ અમારું નથી, અમારા પર લાદવામાં આવ્યું છે. બાય ચોઇસ આ યુદ્ધ આપવામાં આવ્યું છે, કેમ કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઇઝરાયલ અને અમેરિકાએ આ ઈરાન પર હુમલો કર્યો, એટલે કે આ યુદ્ધ અમારું નથી, અમારા પર લાદવામાં આવેલું છે. બાય ચોઇસ આ યુદ્ધ છે અને ઈરાન હવે વળતો જવાબ આપી રહ્યું છે, વધારે ઉગ્ર થઈ ગયું છે અને ભીષણ થઈ ગયું છે અને ઈરાન યુદ્ધ વિરામ સ્વીકારશે નહીં તેવું પણ આ અબ્બાસ અરાગચીએ નિવેદન આપ્યું છે. યુદ્ધ સંપૂર્ણ રીતે બંધ નથી થયું પરંતુ કાયમી અંતની ગેરંટી પણ ખૂબ જ જરૂરી હોવાની વાત કરી છે. બિલકુલ, અને આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે હોર્મુઝ સ્ટ્રેટ એમને સંપૂર્ણપણે બંધ નથી કર્યું. ત્યાંથી જહાજોને આવવાની પરમિશન પણ આપવામાં આવી રહી છે જો એમને સમર્થન કરી રહ્યા છે મિત્ર દેશો છે, જેમ કે ભારતના જહાજો આવી રહ્યા છે. બીજા દેશના જહાજો ત્યાં જઈ પણ શકશે પરંતુ એ માટે વાટાઘાટો કરવી પડશે. બીજી તરફ યુદ્ધ વિરામ માટે ઈરાન ક્યારેય તૈયાર નથી, એ વાત ઈરાન પહેલા પણ કરી ચૂક્યું છે અને શરતો પણ મૂકી હતી કે યુદ્ધ સંપૂર્ણ પ્રમાણે અંત આવવો જોઈએ અને સાથે જ એ ગેરંટી મળવી જોઈએ કે હવે કોઈ હુમલો નહીં થાય. સાથે જ ડિએગો ગાર્સિયા બેઝ પર આજે હુમલો કરવામાં આવ્યો એને લઈને બ્રિટને પ્રતિક્રિયા આપી છે અને નિંદા કરી છે. ડિએગો ગાર્સિયા પર થયેલા હુમલાની બ્રિટન તરફથી નિંદા કરાઈ છે. કહ્યું કે ઈરાનની આવી હરકતો આ વિસ્તારની શાંતિ માટે ખૂબ મોટો ખતરો છે. ઈરાનો ડિએગો ગાર્સિયાને ટાર્ગેટ કરીને 2 બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી. ઈરાને આ બેલિસ્ટિક મિસાઇલ ત્યારે છોડી છે જ્યારે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયેલે હુમલો કર્યો. વળતા જવાબમાં ઈરાને હિન્દ મહાસાગર પર બ્રિટન અને અમેરિકાનું જે સંયુક્ત બેઝ આવેલું છે ત્યાં ટાર્ગેટ કરીને આ મિસાઇલો છોડી હતી, પરંતુ આ બંને મિસાઇલો કદાચ નષ્ટ કરવામાં આવી છે એવો દાવો અમેરિકા તરફથી કરાયો છે અને અમારા બેઝને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં ઈરાન સફળ નથી થયું એ વાત ટ્રમ્પ જણાવી ચૂક્યા છે અને બ્રિટને પણ કહ્યું કે આ વિસ્તારની અશાંતિ માટે ભરેલું ઈરાને પગલું છે. ઈરાને આ પ્રકારના પગલાં ન ઉઠાવવા જોઈએ, હુમલો ન કરવો જોઈએ તેવી પણ બ્રિટન તરફથી પ્રતિક્રિયા આવી છે, કારણ કે બ્રિટન અને અમેરિકાનું આ સંયુક્ત સૈન્ય બેઝ હતું જ્યાં 2 બેલિસ્ટિક મિસાઇલ વડે આજે ઈરાને હુમલો કર્યો છે. ડિએગો ગાર્સિયા વ્યૂહાત્મક રીતે પણ ઘણું મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંથી જ અમેરિકા પોતાના તમામ જે મિસાઇલ્સ છે ઓપરેટ કરે છે, ડ્રોન છે ઓપરેટ કરે છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે યુદ્ધનો સતત 22મો દિવસ છે અને 22મા દિવસે જે પ્રકારે હુમલાઓ સતત વધી રહ્યા છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ દિનેશ પટેલ જોડાઈ ગયા છે, સાથે જ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ આશિષ કુમાર પણ જોડાઈ ગયા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આશિષજી આપની પાસે આવું છું. જે પ્રકારે યુદ્ધનો 22મો દિવસ છે, પરમાણુ પ્લાન્ટ પર ઈરાનના નંતાઝ પરમાણુ પ્લાન્ટ પર ઇઝરાયલ હુમલો કરે છે. જવાબી કાર્યવાહીમાં ઈરાન હિન્દ મહાસાગરમાં અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય બેઝ પર આજે હુમલો કરે છે, જો કે એમાં નિષ્ફળ રહ્યું છે. સૌપ્રથમ સર્વે મિત્રોને જય હિન્દ. આપણે જે વિચારી રહ્યા હતા શરૂઆતમાં કે 3-4 દિવસમાં કે 7 દિવસમાં આ યુદ્ધનો અંત આવી જશે, પણ એવું થયું નથી અને ઈરાન અત્યારે બરાબર અમેરિકા અને ઇઝરાયલ બંનેને હંફાવી રહ્યું છે. રિસન્ટલી જે ઇઝરાયલે હુમલો કરવાની કોશિશ કરી અને ઈરાન હવે રહીને અત્યારે ફાઇનલી એને એની બેલિસ્ટિક મિસાઇલ્સનો યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો છે. ઓફકોર્સ એનું ટાર્ગેટ એટલું સક્સેસફુલ થયું નથી, પણ આ એક નવું એણે રેન્જ ઓપન કરી દીધી છે. આખા યુદ્ધનો જે એરિયા છે એ એરિયાનું સર્કલ એણે સડનલી મોટું કરી દીધું છે અને આ એક અમેરિકા માટે ખાસ કરીને ચિંતાની વસ્તુ થઈ જશે, કારણ કે પહેલા એ સરાઉન્ડિંગ જેટલી કન્ટ્રીઝ હતી ઈરાનની સરાઉન્ડિંગમાં જેટલી મતલબ જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ હતી એના જ યુએસના બેઝિસ ઉપર ટાર્ગેટ કરી રહ્યું હતું, પણ અત્યારે આખું એણે એક રીતે આખો એક લેવલ જ ઉપર લઈ ગયું છે ઈરાન અને એણે ડાયરેક્ટલી જે બેઝિકલી આ બ્રિટનનો બેઝ હતો જે અમેરિકા યુઝ કરી રહ્યું હતું ઈરાન ઉપર અટેક કરવા માટે અને ત્યાં એણે રિટાલિએટલી ફાયર કરી દીધું છે. એટલે હવે એક વસ્તુ એ છે કે અત્યાર સુધી આ એક સરપ્રાઇઝ એટેક તરીકે બહાર આવી ગયું છે. એમને એમ કે ઈરાન ખાલી અત્યાર સુધી ડ્રોનના હમલા જ કરતું હતું, નાના નાના ડ્રોન બધે મોકલતું હતું. અત્યાર સુધીમાં એવું કહેવાય છે ઈરાને લગભગ 60 થી 70 ડ્રોન વેવ્સ મોકલેલા છે વેરિયસ કન્ટ્રી ઉપર, લેટ ઇટ બી મિડલ ઇસ્ટની જેટલી કન્ટ્રીઝ છે અને જ્યાં યુએસના બેઝિસ છે ત્યાં ગાડી. પરંતુ આ જે એણે 2 મિસાઇલ ફાયર કરી છે એનાથી આખું રેન્જ જે છે વોરની અને જે એરિયા ઓફ ઓપરેશન્સ છે વોરનો એ આખો બદલાઈ ગયો છે અને કદાચ ભવિષ્યમાં એવું બી બને કે આજે રાત્રે જ આપણને આમાં એક નવો વળાંક જોવા મળે. બિલકુલ, એટલે દિનેશજી જે પ્રકારે પહેલા તો માત્ર સૈન્ય નેવલ બેઝને ટાર્ગેટ થતા હતા બંને સાઈડથી, ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને
હવે જે પ્રકારે લોંગ રેન્જ મિસાઇલો છોડવામાં આવી રહી છે અને ખૂબ મોટા ટાર્ગેટ સાથે જે લોન્ચ કરવામાં આવી રહી છે મિસાઇલ, યુદ્ધને આપણે કઈ દિશામાં અત્યારે જોઈ રહ્યા છીએ? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. સૌથી પહેલાં તો અત્યારે છે ને યુએનને બધા જે સલાહ આપી રહ્યા છે ઈરાનને યુદ્ધ માટેની, એકચ્યુઅલી ઊંધું થઈ રહ્યું છે. એકચ્યુઅલી અમેરિકાને સલાહ આપવી જોઈએ કે તમે યુદ્ધને રોકવા. ઈરાન ઉપર તમે 5,000 કિલોના બોમ્બ તમે બોમ્બિંગ કરો છો, એની ન્યુક્લિયર સાઇટને તમે કેપ્ચર કરવાની કોશિશ કરો છો, એનો જે ઓઇલ ભંડાર છે તેની ઉપર તમે હક જમાવવાની કોશિશ કરો છો, અને પછી એ જ્યારે બ્રિટન ડિગો ગાર્સિયા પર જ્યારે એટેક કરે છે, 4,000 કિલોમીટર દૂર એને એટેક કરીને એક મેસેજ આપી દીધો છે કે ઈરાન માટે ડિસ્ટન્સ ઇઝ નોટ ધ લિમિટ. આટલા ડિસ્ટન્સ પર અમે ફાયર કરી શકીએ છીએ, એણે મેસેજ આપ્યો છે. એ 2 મિસાઇલો જે ફાયર કરી એમાં એક મિસાઇલ જે છે તે તૂટી પડી છે ઓફ ઇટ્સ ઓન, એટલે તોડી પાડવામાં નથી આવી, અને બીજી કદાચ એને તોડી પાડવામાં આવી છે. પણ આનાથી એક વસ્તુ ક્લિયર થાય છે કે ઈરાનને તમે જે દરરોજ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેટમેન્ટ આપે છે કે ઈરાન ખતમ થઈ ગયું છે, ઈરાનમાં હવે કશું કરવા જેવું રહ્યું નથી, એનો જવાબ સોલિડ રીતે ઈરાન આપી રહ્યું છે કે વી આર સ્ટીલ ફુલ્લી પ્રિપેર્ડ, અને અમારી પાસે ઇનફ ઇક્વિપમેન્ટ છે. પ્લસ આજનું જે સ્ટેટમેન્ટ છે એમના ડિફેન્સ એક્સપર્ટનું કે વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, અમે ઓલરેડી મિસાઇલો બનાવી રહ્યા છે સતત એમ, અને એ ખલાસ થઈ રહ્યા છે. જે વસ્તુ જે કહે છે તે વસ્તુ ખોટી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ એક સ્ટેટમેન્ટ આપે છે કે 2 સેકન્ડની અંદર ઈરાનને ધીસ વોર કેન બી ઓવર ઇન 2 સેકન્ડ્સ. તો પછી તમે કેમ પૂરી નથી કરતા? અને દરરોજ તમારે સ્ટેટમેન્ટ કેમ આપવા પડે છે? ઇટ ઇઝ લાઇક દેટ કે ભાઈ પેલું જે એક્ઝિટ પોલ આવે છે ઇલેક્શન પહેલાં, અને દરેક પાર્ટી સામેવાળી પાર્ટીના એક્ઝિટ પોલની અંદર ઓછામાં ઓછી સીટો દેખાય તો બી કે અમે જીતી રહ્યા છે, આ એક્ઝિટ પોલ છે, અમે જીતી રહ્યા છે, અને પછી હારે છે. એવું અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું થઈ રહ્યું છે કે દરરોજ એણે સ્ટેટમેન્ટ આપવું પડે છે, દરરોજ એણે એવું કહે છે કે ઈરાનમાં હવે કશું કરવા જેવું રહ્યું નથી, અને ઈરાન સતત એમને એનો જવાબ આપી રહ્યું છે. અને લોંગ ડિસ્ટન્સની મિસાઇલ ફાયર કરીને એમણે કહી દીધું છે કે એરિયા ઇઝ નોટ અવર લિમિટેશન, વી કેન ફાયર અપ ટુ 4,000 કિલોમીટર. એટલા માટે આ વસ્તુ થઈ રહી છે. અને પર્ટિક્યુલરલી ડિગો ગાર્સિયામાં શું છે કે બ્રિટન અને અમેરિકાનું બેઝ છે, અને ત્યાં સુધી એટેક કર્યો છે. એ એટલા માટે એટેક કર્યો છે કે એમણે એમના ન્યુક્લિયર સાઇટ પર તે બધા પર એટેક કરીને, એમના જે રિફાઇનરી છે તેની ઉપર એટેક કરીને એને ખોરવવાની કોશિશ કરી છે. બીજી વસ્તુ, આજે ઇઝરાયલની સૌથી ખોટી વાત એ દતાંજની અંદર એ લોકોએ જે એટેક કર્યો એની અંદર 110 જે ચિલ્ડ્રન છે, બાળકો છે, તેનો ખાત્મો કરી નાખ્યો. ધીસ ઇઝ ગોઈંગ બિયોન્ડ. આની એક લિમિટ આવવી જોઈએ કે આટલા ખરાબ, અને યુએસએ આ બધું રોકવું જોઈએ. એમ હ્યુમન રાઇટ્સના લોકો અત્યારે ક્યાં છે તે ખબર નથી પડતી. જે લોકો કાયમ ગુઆપો કરે છે કે આજે બાળકો મરી રહ્યા છે ત્યાં સુધી એટેક થઈ રહ્યા છે, તો એવું તો કયું ટાર્ગેટ છે કે જ્યાં બાળકોની ઉપર તમારે એટેક કરવો પડે છે? એટલે ધીસ ઇઝ ટુ બી હાઈલી ક્રિટિસાઇઝ. અને યુએનને ખાસ કહેવાનું કે યુ આર કંટ્રોલ બાય ધ યુએસ, તો યુએસને તમારે ફોર્સ કરવાનો છે, અને યુએસ શુડ ફોર્સ ઇઝરાયલ કે આટલા આવા રેસિડેન્શિયલ એરિયાની અંદર કે નાગરિકો ઉપર એમને એટેક ના કરવા જોઈએ, એમ એવું મારું કહેવું છે. જી બિલકુલ. આશિષજી, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત મળીને ઈરાન પર હુમલો કર્યો, એટલે કે ઈરાનને છંછોડવામાં આવ્યું એવું કહી શકાય. અને આજે પણ ઈરાનના વિદેશ મંત્રીએ એક નિવેદન આપ્યું છે કે આ યુદ્ધ અમારું નથી, પરંતુ અમારા પર લાદવામાં આવેલું યુદ્ધ છે. જો આ યુદ્ધ આગળ લંબાય છે તો કેવા ગંભીર પરિણામો આપને દેખાઈ રહ્યા છે? તો હજુ લાંબુ ચાલશે. આપણે પહેલા બી ડિસ્કશન કર્યું હતું, ને ફરી હું વગેરે અગેન રિપીટ કરી રહ્યું છું કે હવે છે ને આ ડાયરેક્શન લેસ થઈ ગયું છે. દેર ઇઝ નો ડાયરેક્શન ટુ ધીસ વોર. આનો મેઇન ટાર્ગેટ એવો હતો ઇનિશિયલી જ્યારે એમને સ્ટાર્ટ કર્યું, દે વોન્ટેડ ટુ ચેન્જ ધ રિજીમ ઇન ઈરાન, એન્ડ દે વોન્ટેડ ટુ બ્રિંગ સમબડી હુ ઇઝ પ્રો વેસ્ટર્ન કન્ટ્રીઝ ટુ બી ધ હેડિંગ ધ ઈરાન સ્ટેટ. પણ હવે એવું થઈ નથી રહ્યું. જે રીતે ઈરાનનું આખું સિસ્ટમ, મને લાગે છે કદાચ ખોમેની આ બધું પ્રિડિક્ટ કર્યું હતું અને એ પ્રમાણે એ વર્કઆઉટ કરીને ગયેલા છે, રાઈટ? તો એ પ્રમાણે અત્યારે ઈરાન ચાલી રહ્યું છે. હજુ લગભગ અમુક થોડા દિવસ સુધી, મે બી નેક્સ્ટ 2 વીક સુધી આ વસ્તુ ચાલ્યા કરશે, જ્યાં સુધી કોઈ એક મોટું આની અંદર ડેવલપમેન્ટ નહીં આવે ત્યાં સુધી. એટલે અને હવે આમાં છમકલા ચાલુ થાય છે. તમે જુઓ કે નાના ડ્રોનના અટેક થતા હતા, આજે 2 મિસાઇલ બીજી મારી છે, જે એક ડિફરન્ટ લોકેશન ઉપર મારી છે. તો ઈરાન હવે એકદમ કન્વેન્શનલ વોરમાંથી હટી અને એક ગોરિલ્લા પદ્ધતિ પર ઉતરી ગયું છે. અને એને ખબર છે કે ડાયરેક્ટ વોરમાં એ જીતી નહીં શકે. ઇટ ઇઝ વેઇટિંગ કે અમેરિકન ફોર્સિસ કે ઇઝરાયલ ફોર્સિસ એની સામે ગ્રાઉન્ડ ઉપર આવે. જો અમેરિકન ફોર્સિસ કે ઇઝરાયલ ફોર્સિસ એની સામે જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવશે ત્યારે આમાં એક
એક નવો બીજો વળાંક આવી શકે, કદાચ એ વળાંક થોડો ભયંકર પણ હોઈ શકે, જે રીતનું અત્યારની કન્ડિશન ચાલી રહી છે. અને યુએસએ ને બી ખબર છે, ઇઝરાયલને બી ખબર છે કે એ લોકો ગ્રાઉન્ડ પર નથી જવાના, બિકોઝ ઇઝરાયલને ત્યાં ગ્રાઉન્ડ ઉપર જવા માટે તમારે સી ક્રોસ કરીને તમે એને યુ નીડ ટુ આઈડેન્ટિફાય અ લોટ ઓફ લોકેશન્સ કે જ્યાં તમે તમારી ફોર્સિસ મોકલી શકો, ત્યાં એને ડ્રોપ ડાઉન કરી શકો, ક્યાં તો તમારે પેરાટ ઉપર ત્યાં ડ્રોપ ડાઉન કરવું પડશે, બિકોઝ વી નો ધ ડિસ્ટન્સ બિટવીન ઇઝરાયલ અને ઈરાન એ કેટલું બધું છે, વચ્ચે આખી કન્ટ્રીઝ આવી જાય, રાઈટ. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ઇઝરાયલ અહીંયાથી ઈરાન ઉપર અટેક કરે છે, વચ્ચે કોઈ કન્ટ્રીનું કોઈ ડિફેન્સ સિસ્ટમ એને રોકતું નથી. તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ બધા કન્ટ્રીઝ બાય ડિફોલ્ટ સાયલેન્ટ છે, અથવા એને સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે, અથવા એમની પાસે એવી ટેકનોલોજી હતી કે ઇઝરાયલ પરથી ફાયર થયેલી મિસાઇલ જે ઈરાનમાં પડી રહી છે, જઈને ફાયર કરી રહી છે, એને રોકી શકે. તો અલ્ટિમેટલી આ લોકોનું આખું એને કહેવાય ને એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં તો નલિફાઈ કરી દીધેલું છે, અથવા તો ઓપરેશનલ જ નથી. તો હવે વસ્તુ એ જ છે કે હવે આ છમકલા ચાલ્યા કરશે, નાના મોટા દર 2-4 દિવસે કોઈ એક કોઈ ડિફરન્ટ લોકેશન ઉપર ધમાલ થઈ જશે. મોસાદ પોતાની રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી રહી છે. ઇટ ઇઝ સક્સેસફુલ ઇન એલિમિનેટિંગ લોટ ઓફ પીપલ ઓફ ધ ઈરાન. ઓફકોર્સ આ વોર હું એવું નથી કહેતો કે ઈરાન ઉપર લાદવામાં આવેલું છે, અમુક વસ્તુઓ છે જે ઈરાનના એઝ અ હેડ ઓફ ધ ઈરાન કોમ્યુનિટીએ ખોટી કરી છે. આપણે સૌ જાણીએ છીએ, લોકોને જાહેરમાં ફાંસી આપી છે, કેટલા લોકોને એને મારી નાખ્યા છે. સ્પેસિફિકલી જ્યાં સુધી લેડીઝની વાત છે, તો જે એક રીતે એ લોકોએ ફિમેલ ને દબાવવાની કોશિશ કરી છે, કે એને સ્લેવ બનાવીને રાખવાની કોશિશ કરી છે, બીકોઝ ઓફ ધેર મેન્ટાલિટી, જે બી એ ફોલો કરે છે એનું રિલિજન કે એનું સિસ્ટમ એ પ્રમાણે. પણ તમે અત્યારે 21st સેન્ચુરીમાં જો તમે એમ કહો કે ભાઈ હું 14મી સદીનું કે 12મી સદીનું ચલાવીશ, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. અને તમારે એ ચલાવવું છે, શું કરો તમે આટલા મોટા બિલ્ડિંગોમાં કે એર કન્ડિશન ઓફિસોમાં રહો છો, રણને રણમાં તંબુ બાંધ્યું, તો એવું તો થતું નથી. તો એનીવે ઇટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ટાઈમ, અને અલ્ટિમેટલી ઈરાન આમાં એક લૂઝર તરીકે બહાર આવશે, પણ એ કમ્પ્લીટ લૂઝ નહીં થાય. એ બધે થોડા નુકસાન દરેક જણને કરતું જશે. મને 10 પડી છે તો સામેવાળાનું 4 મારીને જ રહીશ, અને એ મારી રહ્યું છે, અને એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો આનું હવે જે સાઈ સેડ કે હવે ડાયરેક્શન લેસ થઈ ગઈ છે, બસ આ લોકો મારે છે, પેલો મારે છે, આ મારે છે, એ મારે છે, આવું જ ચાલ્યા કરશે. ધ વર્લ્ડ કન્સર્ન ઇઝ અબાઉટ ધ એનર્જી સેક્ટર એન્ડ ધ ઓઇલ એન્ડ ધ ગેસ. બસ હવે આપણે બિલકુલ. એટલે ખાસ ઈરાનમાં મોટું નુકસાન થયું છે, જે પ્રકારે ઇઝરાયલ અમેરિકાએ હુમલા કર્યા છે, મોતનો આંક 2500ને વટાવી ગયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ ખૂબ મોટું આર્થિક નુકસાન ઈરાન ભોગવી રહ્યું છે. તેમ છતાં દિનેશજી, ઈરાન જેટલી સક્ષમતાથી આજે લડી રહ્યું છે, કારણ કે ડિએગો ગાર્સિયા બેઝ પર હુમલો કરવો એટલે ઈરાને ખૂબ મોટો જબરજસ્ત હુમલો જવાબી કાર્યવાહીના ભાગરૂપે કર્યો છે. એ પણ અમેરિકાના જે એકમાત્ર એશિયનમાં આવેલું છે આ બેઝ, એની ઉપર હુમલો કરીને જે ઈરાને જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધ કદાચ વધારે પરિસ્થિતિ બગાડી શકે છે એવા અણસાર આપી રહ્યું છે. ડેફિનેટલી. અત્યારે હું એક દાખલો આપવા માંગીશ કે ઈરાન અને અમેરિકાની સ્થિતિ કેવી છે. જંગલની અંદર એક સર્વે પ્રમાણે કહે છે કે ભાઈ એક સિંહ છે ને, એ જ્યારે એક હરણની પાછળ એટલે કે ડિયરની પાછળ એને ખોરાક માટે દોડે છે, ત્યારે 25% કેસમાં સિંહ ફેલ જાય છે અને હરણ બચી જાય છે. એ ખાલી 25% કિલ કરી 100 જાનવરો પાછળ એ પડે ત્યારે 25 જાનવર એ કિલ કરી શકે છે, એવો રેશિયો છે. આવું કેમ બને છે? પાવરફુલ તો સિંહ છે જ, પણ છતાં પણ હરણને બચી જાય છે. એનું કારણ એ છે કે હરણ છે ને પોતાના સર્વાઈવલ માટે દોડી રહ્યું છે, અને જે સિંહ છે ને તે ખોરાક માટે દોડી રહ્યું છે. આ બેનો પર્પઝ ડિફરન્સ છે. અત્યારે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ, બે મોટા પાવરફુલ મિલિટરીલી પાવરફુલ કન્ટ્રી ઈરાન પર એટેક કરે છે, ત્યારે ઈરાન માટે ક્વેશ્ચન ઓફ સર્વાઈવલ બની જાય છે. એટલે એ લોકો મરણીયો પ્રયાસ કરે છે, જ્યારે અહીંયા પર એની ઉપર હાવી થવાનો તમારો એક સેલ્ફિશ ગોલ છે. એમ શું એટલા માટે ઈરાન અત્યારે જવાબ આપી રહ્યું છે, અને એની તૈયારી ઈરાને પહેલાંથી કરી લીધી હતી. કારણ કે યુદ્ધ ચાલુ થતાં પહેલાં ઈરાન પર ખૂબ જ દબાવ લાવવામાં આવ્યો હતો, નેગોશિએશન પણ થયા છે, ધમકીઓ પણ આપવામાં આવી છે, છતાં પણ ઈરાને શરતો માની નથી. એ બતાવે છે કે ઈરાને પોતાની તૈયારી પોતાની રીતે કરી લીધી છે. અને અત્યારે જે ઈરાન કરી રહ્યું છે એની સ્ટ્રેટેજી છે. યુદ્ધની અંદર ફક્ત મિલિટરી પાવરથી તમારાથી ના જીતી શકાય, તમારી સ્ટ્રેટેજી અને તમારો જે હોંસલા જેને કહે છે તેનાથી જીતી શકાય છે. કારણ કે અમેરિકા કોઈ દિવસ શીખતું નથી. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું કે વિલ્સન ચર્ચિલે સેકન્ડ વર્લ્ડ વોરમાં આ વસ્તુ કહેલી છે અમેરિકા માટે, કે યુ કેન કાઉન્ટ અમેરિકન્સ ફોર ડુઈંગ એ રાઇટ થિંગ ઓનલી આફ્ટર દે હેવ એક્સપેરિમેન્ટેડ ઓલ રોંગ થિંગ્સ. બરાબર છે. આ સ્ટેટમેન્ટ વિલ્સન ચર્ચિલનું સેકન્ડ વર્લ્ડ વોર માટેનું છે. અત્યારે અમેરિકા શું કરી રહ્યું છે
કે અમેરિકાને એમ હતું કે અમે વેનેઝુએલાને કેપ્ચર કરી લીધું અથવા એને રિઝિમ ચેન્જ કરી નાખી, અમે બાંગ્લાદેશમાં રિઝિમ ચેન્જ કરી નાખી, તો વી આર ગોઈંગ ટુ ડુ ધ સેમ થિંગ. આ એક વસ્તુ એવી કહેવાય છે કે સક્સેસ બ્રિંગ્સ એરોગન્સ અને એરોગન્સ બ્રિંગ્સ ફેલિયર. બરાબર છે. સફળતા તમને ઘમંડ પર લઈ જાય છે અને ઘમંડ તમને નિષ્ફળતા તરફ લઈ જાય છે. આ એક્ઝેક્ટલી દાખલો અહીંયા બેસે છે કે અમેરિકા અત્યારે ઘમંડમાં આવી ગયું છે. હા, એટલે અને ઈરાન યુએને અમેરિકાને ખખડાવવું જોઈએ. એની જગ્યાએ એ લોકો ઈરાનને વોર એ કરો. દેટ મીન્સ કે યુ આર એક્સેપ્ટિંગ કે ઈરાન ઇઝ ઓવર પાવરિંગ અને ઈરાન વધારે ડિસ્ટ્રક્શન કરી રહ્યું છે અને એને તમે કંટ્રોલ ના કરી શકો. એની સ્ટ્રેટેજી એમની રીતે લીધેલી છે. એમના વીક પોઈન્ટ એમને ખબર છે અને એમની સ્ટ્રેન્થ બી એમને ખબર છે. એમની પાસે એરફોર્સ કે નેવી નથી. એને તમે કે અમે નેવી ખતમ કરી નાખી, અમે એરફોર્સ ખતમ કરી નાખી, તો પછી ઈરાન આટલું બધું લડી કેવી રીતે રહ્યું છે? હા, એટલે એમના વેપન તમે ખતમ કરી નાખો તો નવા દિનેશ, અમેરિકા અત્યાર સુધી ક્યાંક આ યુદ્ધમાં ડગમગ્યું છે અથવા એને ખોટો ફેસલો લઈ લીધો હોય એવું ટ્રમ્પના નિવેદનો પરથી આકલન એવું લગાવવામાં આવી રહ્યું છે. પણ આશિષજી, મારો સવાલ તમારી પાસે એટલા માટે, તમે કહ્યું કે ઈરાન આજે નહીં તો આવનારા દિવસોમાં લૂઝર સાબિત થશે, કારણ કે એની નીતિઓ કદાચ આયાતુલ્લા ખામેની જ્યારે સુપ્રીમ લીડર હતા એમની નીતિઓથી એક વર્ગ નાખુશ હતો ઈરાનમાં, પણ મોજતુબા ખામેની પણ જ્યારે સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થયા ત્યાર પછી પણ આપણે ઠેર ઠેર ઈરાનમાં સેલિબ્રેશનના દ્રશ્યો જોયા. એટલે ત્યાં એ સરકારથી કોઈને વાંધો હોય એવો તો અત્યારે કોઈ જ પ્રકારના દ્રશ્યો નથી. સત્તા પલટો કરાવવામાં પણ ઇઝરાયલ કે અમેરિકા અત્યારે સક્સેસફુલ નથી દેખાઈ રહ્યા. તો ઈરાન મજબૂતાઈથી લડી રહ્યું છે. તો કયા એવા દ્રશ્યો આપણને આગળના દિવસોમાં જોવા મળી શકે કે ઈરાન કદાચ નરમ પડી શકે છે? અત્યારે તો એવા ઈરાન તરફથી કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. ઈરાન નરમ તો પડશે નહીં, કારણ કે એક જનૂની પ્રજા છે અને હવે એની પાસે કશું ખોવાનું નથી. હવે જે બી છે એને બધું ખોઈ દીધું છે, કોઈ ઓપ્શન છે નહીં અત્યારે એની પાસે. ધ પોઈન્ટ ઇઝ, જેમ આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે નવા લીડર એમના ખામેનીના સનને આપણે દાદગાદી મળી અને એમણે ઈરાનના સુપ્રીમ લીડર તરીકે એમને જ્યારે ગાદી આપવામાં આવી, તો ઓબ્વિયસલી આટલો મોટો નેશન છે, ઇસ્લામિક નેશન છે, તો એના ફોલોઅર્સ રહેવાના છે. જે લાસ્ટ ટાઈમ આપણે જે બી ખામેનીની અગેન્સ્ટમાં જે બી આપણે જોયેલા હતા, જે બી એની અગેન્સ્ટમાં પ્રદર્શન થયા, વિરોધ પ્રદર્શન થયા, એ બધા એક લિમિટેડ એરિયામાં થયેલા હતા અને એક ભણેલા ગણેલા કે યંગ જનરેશન તરફથી હતા. વેરેઝ ઈરાન એક નાનો દેશ નથી. ઇટ ઇઝ અ વેરી વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રી ઇન ધ મિડલ ઇસ્ટ, રાઈટ? તો ત્યાંના લોકો છે, એ લોકો પોતાના ધર્મને, પોતાના દેશને ફોલો કરવાના છે. કોઈ એમાં સેકન્ડ વસ્તુ નથી. એટલે તમે જે સેલિબ્રેશનના દ્રશ્યો આપણે જોયા હતા, ઓબ્વિયસલી એના ફોલોઅર્સ છે જે સેલિબ્રેટ કરી રહ્યા છે, પણ અંદર ખાને એ સૌને ખબર છે કે ક્યાંક કોઈ એક જગ્યા એવી છે જ્યાં ગાડી હવે ઈરાન નમી ગયું છે. અધરવાઇઝ અન્ટિલ અનલેસ કે જે નવા લીડર આવ્યા છે એ આ બધી વસ્તુમાં ચેન્જ કરે, એ એમ કે ના, વી બિલીવ ઇન મોડર્ન વર્લ્ડ અને અમે જે બી આજના આધ્યાત્મિક જે સમય છે એ પ્રમાણે અમે દરેક જનતાને, દરેક વર્ગને, લેડીઝ જેન્ટ્સ બનીને કોમનલી ઇક્વલી સાથે લઈને ચાલવા માંગીએ છીએ, તો એક મોટો આખો એક વેવ આવે જે દેશપ્રેમ આખો ફરીથી જગાડી દેશે. અને ઇટ વિલ બી ધ પ્રો ન્યૂ લીડર જે ખામેનીના સન છે, કારણ કે એ યંગ બી છે, ભણેલા ગણેલા છે, સ્કોલર છે, રાઈટ? તો એ આ જો એક ડિસિઝન લે તો આખો એક ચેન્જ આવી શકે છે. અને આઈ હોપ કે એના જે બી કાઉન્સિલર્સ છે, ઓફકોર્સ મોટા ઘણા બધા કાઉન્સિલર્સ છે, એ લોકોએ ઇઝરાયલ એને ખતમ કરી દીધા છે અને એ લોકો ઈચ્છે કે એમનું નામ વેરી નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ ધ સન ઓફ ખામેની, જે અત્યારે પ્રેઝન્ટ એના લીડર છે. જો આ ગયા તો પછી ઈરાન પાસે કોઈ નેક્સ્ટ લીડરશિપ નથી. 4 દિવસ પહેલા જ્યારે એમના મેઇન એક કાઉન્સિલર હતા જેની હત્યા કરવામાં આવી હતી અને જે હી વોઝ નોન એઝ, હી વોઝ ધ સેકન્ડ ઇન કમાન્ડ, વન ઓફ ધ મોસ્ટ સેકન્ડ પાવરફુલ લીડર એમને કહેવાતા હતા, પણ હવે એમનો બી ખાત્મો થઈ ગયો છે. તો હાલ એવો કોઈ ફેસ નથી કે જે આખા વર્લ્ડમાં નોન હોય અથવા તો જેને બાકી કન્ટ્રી સાથે ખૂબ સારા ડિપ્લોમેટિક રિલેશન હોય. હજુ બી મને એવું લાગે છે નાઉ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ ઇઝ ઓનલી ધ ડિપ્લોમેટિક સોલ્યુશન એન્ડ લોજિસ્ટિક સોલ્યુશન. કે તમારે બી, કારણ કે ક્યારે ને ક્યારે જઈને ઈરાન પાસે પણ અમુક વસ્તુ ખૂટશે. એની પાસે તેલ ચલો ભરીને છે, પણ ખાવાનાનું શું, પાણીનું શું, મેડિસિનનું શું? અત્યારે એ બધું વસ્તુ એની પાસે નથી. ધીરે ધીરે એ બધી કન્ઝ્યુમ થઈ રહી છે. સ્પેસિફિકલી જ્યારે વોર હોય ત્યારે તમારી મેડિસિનની રિક્વાયરમેન્ટ બહુ જ એક્સ્ટ્રીમલી હાઈ થઈ જતી હોય, રાઈટ? અને અહીંયા તો સૈનિકો પણ મરી રહ્યા છે અને સિવિલિયન પણ મરી રહ્યા છે. તો વી ડોન્ટ નો વોટ એકચ્યુઅલી ઇઝ ઇનસાઇડ પોઝિશન ઓફ ધેટ હોસ્પિટલ્સમાં, ત્યાં શું છે શું નહીં. અંદર ખાને રશિયા, ચાઇના કદાચ મદદ કરતું બી હોય, બીજી બધી કન્ટ્રી બી મદદ કરી રહ્યું હોય, પણ તો બી દે નીડ ટુ. સો ધ સોલ્યુશન ઇઝ, દેર ઇઝ ઓનલી વન સોલ્યુશન. ધ સોલ્યુશન ઇઝ ડિપ્લોમેટિક અને લોજિસ્ટિક ચેનલ ઉપર આ લોકો વાટાઘાટો ઇનિશિયેટ કરે, યુએન આમાં એક રોલ ભજવે. સમહાઉ આઈ એમ વેરી સરપ્રાઇઝ ધ વે યુએન ઇઝ બિહેવિંગ નાઉડેઝ. તો એ કરવાથી કદાચ આની ઉપર એક પોઝ આવશે. બટ અગેન, સિન્સ અમેરિકા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સ્પોન્સર ઇન ધ યુએન, તો એ આ વસ્તુ આગળ કદાચ ના જવા દેવું બની શકે.
જી બિલકુલ દિનેશભાઈ, હવે આ હુમલાઓ જે થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે, કેમ કે રશિયાએ પણ નિંદા કરી છે જે ઈરાનના નતાન્સ ન્યુક્લિયર સેન્ટર પર હુમલો થયો તે હુમલાને પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પહેલાં પણ જે એટેક થયા છે એમાં બાળકો અને સિવિલિયનોનું અને નુકસાન થયું છે અને એ વસ્તુ ખોટી છે. પણ પેલું કહે છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. યુદ્ધમાં બધું જેમ જાયજ છે એ કરી શકાય, પણ એ બધી વસ્તુઓ ઇઝરાયલ ઈરાન તરફથી ને બધા તરફથી થતી જ રહેશે. અમેરિકા પણ જે કરી રહ્યું છે, અમેરિકા કેટલી જગ્યાએ ખોટું પડ્યું તમે જુઓ. પહેલાં એમણે કહ્યું હતું કે વી આર એટેકિંગ અમેરિકા બિકોઝ 72 કલાક જો એમને આપ્યા હોત તો એ લોકો ન્યુક્લિયર બોમ્બ બનાવી શકત એમ. 72 અવર્સ જ બાકી હતા અને અમે એટેક કરી દીધો. એ વસ્તુ અત્યારે અમેરિકાના ડિફેન્સ જે એક્સપર્ટ છે એણે રિઝાઇન કર્યું અને એણે કહ્યું કે આવી કોઈ વાત નથી કે અમેરિકા પાસે ઈરાન પાસે એની ન્યુક્લિયર બનાવવાની અત્યારે કોઈ તૈયારી નથી ને એનો ઈરાદો બી નહોતો. ઇવન ખોમેનીએ કે એમના રાષ્ટ્રપતિ પણ આજે કહ્યું છે કે વી વર નોટ પ્લાનિંગ ટુ મેક એટમ બોમ્બ. એટલે જે ઇન્ફોર્મેશન ઉપર તમે એની ઉપર એટેક કર્યો છે એ ખોટી છે. બીજી વસ્તુ કે જે રિવોલ્યુશન ત્યાંની રિઝીમ ત્યાંના ખોમેની સામે જે વિરોધ થઈ રહ્યો હતો એ વિરોધની જે ઇન્ટેન્સિટી છે જે બતાવવામાં આવી હતી, જે વર્લ્ડને બતાવવામાં આવી હતી કે લોકો ત્યાંથી નારાજ છે, લોકો ત્યાંથી એમનાથી ફેડઅપ થઈ ગયા છે, કંટાળી ગયા છે, એ વસ્તુ પણ ખોટી પડી. કારણ કે રિઝીમ ચેન્જ પછી જશ્ન બનાવવામાં આવે છે અને અત્યારે યુદ્ધ લડી રહ્યું છે તો આખો દેશ એક સાથે લડી રહ્યો. કોઈ કમ્પ્લેન્ટ કે કોઈ વિરોધ પક્ષનો એનો નેતા ઊભો નથી થયો કે જે એને અરે અમેરિકા ધેમસેલ્ફ કુડ નોટ ડિસાઇડ કે અમારે એની જગ્યાએ કોને મૂકવો છે. એટલે બધી રીતે અમેરિકા અત્યારે ખોટું પડી રહ્યું છે કે એમની પર એટેક કરવા માટે તો અત્યારે જે લેટેસ્ટ ડિબેટ ચાલી રહ્યો છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર એ છે કે અમેરિકાને ન્યુક્લિયર બોમ્બ સાથે બી લેવા દેવા નથી કે એમની રિઝીમ સાથે બી લેવા નથી, એમને ઓઇલ ફિલ્ડ કેપ્ચર કરવા છે ત્યાંના. એ ઇન્ટેન્શન છે, દેટ ઇઝ અ ગોલ. અને ધીસ અગેન શોઝ કે અમેરિકા ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ચેન્જિંગ ધ ગોલ્ડ પોસ્ટ એવરી ડે. દરરોજ એ પોતાની ગોલ્ડ પોસ્ટ ચેન્જ કરી રહ્યા છે. અને ગઈકાલના સ્ટેટમેન્ટ પ્રમાણે વી હેવ એચીવડ એવરીથિંગ, અમે અમારું ટાર્ગેટ એચીવ કરેલું છે. દેન વાય આર યુ કન્ટિન્યુઇંગ ધ વોર? અને યુએન એમને કેમ નથી કહેતું કે ભાઈ તમે હવે વોર બંધ કરો? ઇફ યોર ગોલ ઇઝ એચીવડ, તમારો ગોલ જો તમે એચીવ કરી લીધો છો તો તમે યુદ્ધ અત્યારે બંધ કરી શકો, કારણ કે તમે આખી દુનિયાને પ્રોબ્લેમની અંદર મૂકી દીધું છે. પણ આ તો પેલી વાત જે ઉર્દू शायरे कही है कि हम आ भी बढ़ते हैं तो हो जाते हैं बदनाम और वो कत्ल करते हैं फिर भी चर्चा नहीं होता है. એટલે આ જે વસ્તુ છે પ્રેશર યુએનએ લાવવું જોઈએ અમેરિકા ઉપર. ઈરાને કહી દીધું છે કે વી આર ઓનલી ડિફેન્ડિંગ, અને દરરોજ અમેરિકા પોતાનું સ્કેલ ઓફ એટેક ઇન્ક્રીઝ કરી રહ્યું છે અને એનો જવાબ ઈરાન આપી રહ્યું છે. એમણે હુર્મુઝની અંદર 5000 કેજીના બોમ્બ ડ્રોપ કર્યા. એટલે બીજા દિવસે ઈરાન તરફથી સ્ટેટમેન્ટ આવે છે. આશિષજી, હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ જ્યારથી ઈરાને ત્યાં કેટલાક પ્રતિબંધો લાદ્યા કેટલાક દેશો માટે ત્યારથી જ ચર્ચામાં અને આ યુદ્ધનું સેન્ટર ઓફ પોઈન્ટ રહ્યું છે હોર્મુઝ સ્ટ્રેટ. હવે યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ છે, એમનું આજે સ્ટેટમેન્ટ આવે છે આરબ દેશો સાથે ચર્ચા કરી અમે આ મુદ્દે વાટાઘાટો કરીશું, પ્રયાસ કરીશું કે પહેલાં જેવી પરિસ્થિતિ ઊભી થાય. એમનું ઇન્વોલ્વમેન્ટ આમાં થાય છે તો કેટલું સરળ બની રહેશે કદાચ? મને લાગે છે આવી બેકએન્ડથી અમેરિકાની એક નીતિ હોય એવું છે. બીકોઝ હોર્મુઝ સ્ટેટ બધાને ખબર છે કે ધ વોર થશે તો ઓબ્વિયસલી વી નો કે હોર્મુઝમાં સમવેર અરાઉન્ડ ધેર આર 11 ચેકપોઇન્ટ્સ. આઉટ ઓફ 11 ચેકપોઇન્ટ્સ 9 ચેકપોઇન્ટ્સ એવા છે જે ઈરાનના ડાયરેક્ટ કંટ્રોલમાં છે. એટલે એવરીબડી નોઝ કે ભાઈ ઈરાન ઈચ્છે તો એ હોર્મુઝ બંધ થઈ જશે ને એક જહાજ પણ નહીં નીકળે. હજુ સુધી ઈરાને હોર્મુઝ કહેવાય છે કે બંધ કર્યું છે પણ એવું એઝ સચ કંઈ ક્લોઝ થયું નથી. એવી કોઈ બધા જહાજો એને ડિસ્ટ્રોય કર્યા હોય, અવર જવર આખી બંધ થઈ ગયો એવું કશું નથી. ઈરાન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ જો એને બી પૈસાની જરૂર છે એવી વોર લડી રહ્યું કે જેટલા ત્યાંથી શિપ્સ પાસ થવા દેશે એટલું એને રેવન્યુ મળશે ને એ રેવન્યુ આ વોરમાં યુઝ કરશે. અધરવાઇઝ ઈરાન પાસે એટલું બધું બેકએન્ડમાં કંઈ પડ્યું હોય, પૈસા પડ્યા હોય એવું કંઈ છે નહીં. તો ઓપનિંગ ઓફ હોર્મુઝ વિલ હેલ્પ બોથ એન્ટાયર વર્લ્ડ એઝ વેલ એઝ ધ ઈરાન ઓલ્સો. અને અમેરિકાને પણ એવું થશે. બીજું અમેરિકા એમ ઈચ્છતું હતું કે ભાઈ આઈ સ્ટીલ નોટ ઇન એગ્રીમેન્ટ કે અમેરિકાનો મેઇન ટાર્ગેટ હોર્મુઝ છે અથવા તો એ છે. એનું મેઇન ટાર્ગેટ મારા હિસાબે સ્ટીલ દે વોન્ટેડ સમબડી હુ ઇઝ પ્રો ટુ વેસ્ટર્ન કન્ટ્રી, એવો એક લીડર ઈરાનમાં આવે. જો એ આવી ગયો તો બાકી બધી વસ્તુ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. તો હોર્મુઝ તો એક બહાનું છે. ઓફકોર્સ હોર્મુઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ, સ્ટેટ ઓફ હોર્મુઝ, રાઈટ.
પણ એ ખુલ્લું તો છે જ, હજુ એ કમ્પ્લીટલી બંધ નથી થયું. સિલેક્ટેડ મુવમેન્ટ ત્યાં હજુ બી ચાલુ છે. બિલકુલ બિલકુલ એ હિત સાથે કદાચ અમેરિકા આ યુદ્ધમાં ઇઝરાયલનો સાથ આપવા માટે નીકળી પડ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર કંટ્રોલ કરી શકશે, પરંતુ એવું કંઈ જ નથી થઈ રહ્યું. આશિષજી, દિનેશજી બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો જે પ્રકારે યુદ્ધના 22મા દિવસે સતત લોંગ રેન્જ મિસાઇલ વડે હુમલાઓ થયા છે, વૈશ્વિક અસરો પણ આ યુદ્ધને લઈને હવે વધુ વિકરાળ બની રહી છે. આગામી દિવસોમાં આ યુદ્ધને લઈને વધુ ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.